પાટણમાં ત્રાગડ સોની સમાજની ભવાઈ યોજાઈ. ભવાઈમાં રામ રાવણનું યુદ્ધ યોજાયા બાદ ભવાઈની પૂર્ણાહુતિ થઈ હતી. પાટણ શહેરના ઘીવટા વિસ્તારમાં ત્રાગડ સોની ભવાઈ છેલ્લા 400 વર્ષ ઉપરાંત સમયગાળાથી ભવાઈ વેશનું કરવટું પરંપરાગત મુજબ નિભાવવામાં આવે છે, જેના ભાગરૂપે કારતક સુદ આઠમ એટલે કે ગત રાત્રિથી 2 દિવસીય ભવાઈ વેશનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં હાસ્યરસ અને વેશભૂષાના પાત્રો કલાકારો દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા, જેને નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો ચોક ખાતે એકત્રિત થયા હતા. પાટણ શહેરના ઘીવટા વિસ્તારમાં ત્રાગડ સોની ભવાઈ મંડળ દ્વારા બહુચર માતાના પાવન સાનિધ્યમાં 2 દિવસીય પારંપરિક ભવાઈ મંચ ગત રોજ રાત્રિનાથી પ્રારંભ થયો હતો, જેમાં સમાજના કરવટા કુટુંબના ભવાઈ કલાકારો દ્વારા ગણપતિ, જુઠ્ઠણ, ગોરખ, જોગણી, સિદ્ધરાજ સહિતના સુંદર વેશોની લોકો સમક્ષ ભવ્ય રજૂઆત કરાઈ હતી. ભવાઈના બીજા દિવસે બપોરના સમયે રામ રાવણની સેનાએ ઢોલના નાદ સાથે યુદ્ધનો પ્રારંભ કર્યો હતો, જ્યાં રામ રાવણ વચ્ચે યુદ્ધ ખેલાયું હતું. ભવાઈ મંચના અન્ય આયોજકો દ્વારા રાવણને ઉત્સાહિત કરવા માટે ગર્જના અને પડકારો કર્યા હતા. અંતે રામના હસ્તે રાવણનો વધ કરવામાં આવ્યો હતો. તો છેલ્લા ઘણા સમયથી બાબુભાઈ ડોડી દ્વારા રાવણનો સુંદર ભવાઈ વેશ કરવામાં આવી રહ્યો છે. તો ભવાઈની પૂર્ણાહુતિ બાદ રાત્રિ સમયે કાળકાનો ભવાઈ વેશ રજૂ કરાતા મોટી સંખ્યામાં ભાવિક ભક્તો કાળકા માતાજીના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા અને તેઓના ભવાઈ વેશના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.